અમેરિકાએ ભારતને ટેરિફમાં રાહત આપી છે। ટ્રમ્પ સરકાર ભારત પર 50% ટેરિફ લાદી રહી હતી, તેને હવે 18% કરી દેવાયો છે। આ એક મોટી રાહત છે, પરંતુ અહીં અમેરિકાના એ સાંસદની વાત કરવી છે જે ભારત વિરુદ્ધ 500% ટેરિફ લગાવવાની વકીલાત કરતા હતા, પરંતુ હવે લિન્ડસે ગ્રાહમ ભારતના વખાણ કરતા જોવા મળી રહ્યા છે। લિન્ડસે ગ્રાહમે કહ્યું છે કે આ ડીલમાં ભારતને જે રાહત મળી છે તે તેણે કમાવી છે। તેમણે આ નિર્ણયને ભારત તરફથી રશિયન તેલની ખરીદીમાં ઘટાડો થવા સાથે જોડીને તેને યુક્રેન યુદ્ધના દબાણ સાથે પણ સાંકળ્યો છે। ગ્રાહમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે રશિયાની ઉર્જા ખરીદતા દેશો પર આર્થિક દબાણ બનાવવાની નીતિ હવે અસર દર્શાવી રહી છે। તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિની પ્રશંસા કરતા કહ્યું કે ભારતના પગલાથી સ્પષ્ટ થાય છે કે આ નીતિ કામ કરી રહી છે। સેનેટર ગ્રાહમના મતે ભારતના વર્તનથી સાબિત થયું છે કે તે ટેરિફમાં કાપનો હકદાર છે। તેમણે આશા વ્યક્ત કરી કે રશિયન તેલ ખરીદતા અન્ય મોટા દેશો પણ ભારતના માર્ગે આગળ વધશે। તેમનું કહેવું હતું કે જ્યાં સુધી રશિયા પર ખૂબ જ વધારે દબાણ નહીં બને ત્યાં સુધી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાટાઘાટો નહીં કરે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર નક્કી થઈ ગયો છે। આ કરાર હેઠળ અમેરિકાએ ભારત પર લાગતો રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરી દીધો છે। ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની મિત્રતા અને સન્માનના કારણે લેવામાં આવ્યો છે। ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। તેમણે એ પણ દાવો કર્યો કે ભારતે રશિયન તેલની ખરીદી બંધ કરીને અમેરિકા પાસેથી વધુ ઉર્જા ખરીદવા માટે સંમતિ આપી છે। જો કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ સૌથી મોટો સવાલ એ જ હતો કે શું તેની અસર ભારત અને રશિયા સંબંધો પર પડશે? શું અમેરિકાની મિત્રતાના બદલામાં ભારત હવે સસ્તું રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે? તો આ તમામ અટકળો પર રશિયા તરફથી પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી। રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેને ભારત તરફથી તેલ ખરીદી રોકવા અંગે કોઈ સંકેત નથી મળ્યો અને બંને દેશોના સંબંધો મજબૂતીથી આગળ વધી રહ્યા છે। ક્રેમલિન એટલે કે રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મીડિયા સાથે વાતચીતમાં એ અફવાઓ પર વિરામ લગાવવાનો પ્રયાસ કર્યો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે અમેરિકા સાથેના વેપાર કરારના કારણે ભારત રશિયન તેલથી દૂર થઈ શકે છે। પેસ્કોવે કહ્યું, અમને અત્યાર સુધી ભારત તરફથી રશિયન તેલની ખરીદી રોકવાના વિષયમાં કોઈ પણ સત્તાવાર નિવેદન કે માહિતી નથી મળી। આ નિવેદન તેથી મહત્વનું છે કારણ કે પશ્ચિમી મીડિયામાં સતત એવું નેરેટિવ સેટ કરાઈ રહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડીલ કરવા માટે ભારતે રશિયાને બલિદાન આપવાનું મન બનાવી લીધું છે। પરંતુ આ તમામ વચ્ચે રશિયાના નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે કૂટનીતિક સ્તરે ભારત અને રશિયા વચ્ચે સંચાર સંપૂર્ણપણે પારદર્શક છે। માત્ર તેલ જ નહીં, રશિયાએ ભારત સાથેના પોતાના વ્યાપક વ્યૂહાત્મક સંબંધો પર પણ ભરોસો વ્યક્ત કર્યો છે। પેસ્કોવે ભારપૂર્વક કહ્યું કે રશિયા ભારત સાથેના પોતાના સંબંધોને દરેક શક્ય રીતે વિકસાવવા અને આગળ વધારવાનો ઈરાદો રાખે છે। આ નિવેદન દર્શાવે છે કે રશિયા ભારતની સંતુલિત કૂટનીતિને સમજે છે। ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તેની ઉર્જા સુરક્ષા તેની પ્રાથમિકતા છે અને તે જ્યાંથી પોતાના નાગરિકો માટે સૌથી સારી ડીલ મળે ત્યાંથી તેલ ખરીદશે। હવે એ સમજીએ કે આ નિવેદનનો અર્થ શું છે। રશિયાનું આ નિવેદન સાબિત કરે છે કે ભારતે અમેરિકા સાથે ડીલ તો કરી છે, પરંતુ પોતાની વિદેશ નીતિની સ્વતંત્રતા સાથે સમાધાન નથી કર્યું। ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર છે અને રશિયા હાલમાં ભારતનો સૌથી મોટો તેલ આપૂર્તિકર્તા છે। તેને અચાનક રોકવું ભારતની અર્થવ્યવસ્થા માટે પણ સરળ નથી। રશિયાએ આ નિવેદન આપીને પરોક્ષ રીતે અમેરિકાને પણ સંદેશ આપ્યો છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દબાણમાં તૂટી જાય તેવા નથી।